તો તેણે મારી દીકરીને પણ ઘરમાં રાખવી પડશે અને સારા ભાઈની જેમ તેનું ધ્યાન રાખવું પડશે. જો મારો દીકરો ઘરમાં એકલો રહ્યો તો આ ઘર તેની પાસેથી છીનવી લેવાય અને બેઘર પક્ષીઓને દાનમાં અપાય. અરે બાપ રે! બતાય, તારી બહેન ક્યાં છે? એ કદાચ એની બહેનપણીને ત્યાં ગઈ છે. જો આ ઘરમાં રહેવું હોય તો તેને શોધીને લાવ, નહીં તો આ ઘર ફક્ત બેઘર પક્ષીઓ માટે જ હશે. ના ના, હું તેને શોધીને લઈ આવું છું. લેતો આવ. કાલે સવારે મોન્ટો વાંદરો તપાસ કરવા માટે અહીં આવશે. અરે મારા ફૂટેલા નસીબ! હવે તેને શોધીને લાવવી પડશે. રિંકુ ચકલો ટીનુને શોધવા નીકળી પડ્યો. ઘણો સમય આમ તેમ ભટક્યા પછી તેને એક અવાજ સંભળાયો. અરે વાહ, આટલી અરે આ તો ટીનું છે. રિંકુ ખુશ થતો તેની પાસે ગયો.